વડોદરા ખાતે વડતાલ ધામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં શરૂ થયેલી મગસ અને મગસની લાડુકીની પરંપરા આજે પણ એ જ સ્વાદ અને શુદ્ધતા સાથે અકબંધ ભક્તોને મળતો આ પ્રસાદ માત્ર મીઠાઈ નહીં પરંતુ આશીર્વાદ રૂપ માનવામાં આવે છે। દૈનિક વડતાલ મંદિરમાં 1000 કિલો મગસની લાડુકી સાથે જ 200 કિલો મગસ તૈયાર થાય છે। ચણા દાળનો કકરો લોટ, દળેલી ખાંડ, શુદ્ધ ઘી અને દૂધ તથા ઇલાયચીના મિશ્રણથી આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે। સાધુ મુનિવલ્લભદાસ સ્વામીએ જણાવ્યું કે સંતો, 6 નિષ્ણાત કારીગરો અને 15 જેટલા સ્વયંસેવકોની મદદથી આ પ્રસાદ તૈયાર થાય છે। ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં મંગળા આરતી સમયે મગસ અને મગસની લાડુડી સહિતની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવતો હતો। આજે પણ એ પરંપરા યથાવત ભક્તો માટે આ પ્રસાદ તૃપ્તિ અને આશીર્વાદનો અહેસાસ કરાવે છે। સ્વામિનારાયણ ભગવાને સ્વયં આ મંદિરનો શિલાન્યાસ કર્યો અને એમણે જ પ્રતિષ્ઠા કરી અને સર્વજનના સુખને કરનારા મહાપ્રતાપી લક્ષ્મીનારાયણ દેવ અને આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રતિષ્ઠા કરી અને પૂર્ણિમાના વ્રતનો અપાર મહિમા કર્યો। અને જ્યારે પણ ભક્ત તીર્થ યાત્રા કરવા આવે છે ત્યારે ભગવાનને પ્રસાદ ભોગ અર્પણ કરે છે અને લક્ષ્મીનારાયણ આદિ દેવોને એ જે ભોગ અર્પણ કરે એમાંથી એને કિંચિત પ્રસાદી મળે, એ પ્રસાદના રૂપમાં વડતાલમાં મગસ અને મરચાની શરૂઆત થઈ।